વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આ આખ્યાન ખંડના આપણે આગળ 3 તાસ લીધા। આજે આ ચોથો તાસ છે। આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા કે ચંદ્રહાસ જે એમને વસ્ત્ર એની પર ઢાંકેલું હતું, ઓઢેલું હતું, એ દૂર કરે છે અને ચંદ્રહાસ કેવો દેખાય છે? તો આકાશમાં જે વાદળું દૂર થાય અને ચંદ્રનું પ્રતિબિંબ દેખાય એમ ચંદ્રહાસ એવો સુંદર લાગતો હતો। અને ત્યાર પછી એમણે જે પહેરેલા ઘરેણા છે, બાજુબંધ બેરખા છે, બાજુબંધ બેરખા, હાથમાં પહેરેલી આંગળીમાં વીંટીઓ અને એમની કમર કેવી તો કે સિંહ જેવી, એમનો કંઠ કેવો તો કે કબૂતર જેવો, અને એનું નાક, એના હોઠ, એવી દરેક પ્રકારની અહીંયા એની જે દેહાકૃતિ છે એનો અહીંયા સરસ મજાનું વિષયા વર્ણન કરે છે। અને ત્યાર પછી એના માતા પિતાને ધન્યવાદ આપે છે કે કેવા એને પુણ્ય કર્યા હશે કે જેથી કરીને આવો સરસ મજાનો એ પુત્ર રત્ન એને પ્રાપ્ત થયો છે। આપણે ત્યાં સુધી જોયું તું વિદ્યાર્થી મિત્રો। હવે આગળ જોઈએ। ધન્ય માત તાત એના દિશે, ધન્ય માત તાત એના દિશે છે, કોણે કીધા હશે પુણ્ય। આવા કેવા એને પુણ્ય કર્યા હશે કે જેથી કરીને એના માતા પિતાને ધન્યવાદ આપવા જેવા છે કે જેથી કરીને આવું પુત્ર રત્ન એને પ્રાપ્ત થયો છે। હિમે હાડ ગાળ્યા, હિમે હાડ ગાળ્યા, હાડ એટલે શરીર, શરીરમાં એકદમ કષ્ટ સહન કર્યું હોય હિમાલયમાં જઈ, અને જેમ પાંડવોએ હાડ ગાળ્યા હતા નિષ્કલંક થવા માટે, તો અહીંયા પણ કે છે કે હિમે હાડ ગાળ્યા સુખ ટાળ્યા। હિમાલય જેવા ઠંડા પ્રદેશની અંદર જઈ અને જેને તપ કર્યું હોય, પોતાના હાડ ઉપર, શરીર ઉપર એકદમ કષ્ટ વેઠ્યું હોય અને અનેક પ્રકારના એવા સુખનો ત્યાગ કર્યો હોય, એને કહે છે સુખ ટાળ્યા। તો કે અનેક પ્રકારના સુખનો ત્યાગ કર્યો હોય તો એવો હશે તન્ન। તન્ન એટલે તનય, તનય એટલે પુત્ર, દીકરો, બરાબર। અહીંયા સમાનાર્થમાં પૂછાય તો તન્ન એટલે તનય, દીકરો, પુત્ર, દુહિત। તો અહીંયા કહે છે કે તો એવો હશે તન્ન, અને આવી રીતે શરીર ઉપર કષ્ટ સહન કર્યું હશે, અનેક પ્રકારના સુખનો ત્યાગ કર્યો હશે કે જ્યારે એને આવો પુત્ર રત્ન પ્રાપ્ત થયો છે। જપ તપ વ્રત દેહ દમન, જપ તપ વ્રત દેહ દમન, જપ તપ કર્યું હોય, વ્રતો કર્યા હોય, અને દેહ દમન, દેહમાં પોતાના શરીરમાં, દેહ એટલે શરીર, સમાનાર્થીમાં પૂછાય તો દેહ, શરીર, કાયા, વપુ, ગાત્ર વગેરે, કલેવર વગેરે। તો અહીંયા કહે છે કે એના શરીર ઉપર એવું કષ્ટ સહન કર્યું હોય, એવું દુઃખ વેઠ્યું હોય, જેને વ્રત કર્યા હોય, જેને તપ કર્યા હોય, અને અહીંયા શું કહે છે એવી તારુણી ઘરનાર, કે જેથી કરીને એવી તારુણી એની ઘરે એ કેવી નાર હશે, કેવી એની પત્ની હશે કે જેને આવા તપ કર્યા હોય, શરીરમાં અતિ કષ્ટ સહન કર્યું હોય કે જેને આવો પતિ મળે। તે નારીનું પરમ ભાગ્ય, જેને એકદમ આટલા કઠોર વ્રતો કર્યા, નિયમો પાળ્યા, તપ કર્યા, શરીરમાં કષ્ટ વેઠ્યું, અને કે છે કે તે નારીનું પરમ ભાગ્ય, પરમ એટલે શ્રેષ્ઠ, પરમ એટલે શ્રેષ્ઠ, તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે વરથાર। એ કેવી નારી પરમ પુણ્યશાળી હશે, ભાગ્યશાળી હશે કે જેને આવો વરથાર,
ભરથાર એટલે પતિ, સ્વામી, કંથ ધણી. તો અહીંયા કહે છે કે નારી, નારી સમાનાર્થી શબ્દમાં પૂછાય. નારી, સ્ત્રી, સુંદરી, વનિતા આ બધા એના સમાનાર્થી છે. આગળ જે બોલી એ ભરથારના સમાનાર્થી બોલી કે સ્વામી, કંથ, પતિ, ધણી વગેરે. તો એવી કે કઈ એવી પુણ્યશાળી નારી હશે કે જેને આવો સરસ એ સ્વરૂપવાન સુંદર એવો પતિ મળ્યો છે. મેં પાપણીએ પુણ્ય ન કીધું. અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ મૂકીને પૂછાય પુણ્ય ત્યાં પાપ, કે મેં પાપણીએ પાપ જ કીધું. અહીંયા વાક્ય નકાર છે તો વાક્ય કેવું બને? હકાર. મેં પાપણીએ પુણ્ય ન કીધું, વાક્ય કેવું છે? નકાર. તો વિરુદ્ધાર્થી શબ્દ મૂકી અને વાક્ય કેવું બનશે? હકાર. તો અર્થ એનો જળવાય રહે. તો પુણ્ય છે ત્યાં પાપ, વિરુદ્ધાર્થી શબ્દ. તો કહે છે કે મેં પાપણીએ પુણ્ય ન કીધું. મેં પાપણીએ પોતાની જાતને પાપણી માને છે કે મેં એવા કોઈ જ પુણ્ય કીધા નથી, એટલે કે પુણ્ય કર્યા નથી. તો ક્યાંથી આવો સ્વામી? તો મને ક્યાંથી આવો સ્વામી મળે? મેં તો કોઈ જ પુણ્ય નથી કર્યું, કોઈ જ એવા વ્રત તપો નથી કર્યા, તો મને આવો સ્વામી ક્યાંથી મળ્યો? એવું એ વિષયા પોતાના મનની અંદર વિચારે છે. એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષયા શોકને પામી. આંસુ ભરતી એ રૂઢિપ્રયોગમાં પૂછાય તો શું થાય? આંસુ સારવા. તો કહે છે કે એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષયા શોકને પામી. શોક એટલે દુઃખ, કષ્ટ સમાનાર્થીમાં પૂછાય તો શોક, દુઃખ, કષ્ટ. પોતાને એ અફસોસ કરે છે, દુઃખ વ્યક્ત કરે છે, પોતાને દુઃખ થાય છે અને એ દુઃખથી એ રડવા લાગે છે અને કહે છે કે મને આવો સ્વામી ક્યાંથી મળે? અને આવી રીતે એ પોતે દુઃખ પામે છે, પોતાને ઘણું બધું દુઃખ થાય છે. એવે એક કભાળની કસે કાગળ બંધન દીઠો. એવે એક કભાળની કસે કાગળ બંધન દીઠો. જો અહીંયા શું કહે છે? કભાઈ. કભાઈ એટલે અંગ પર એક પહેરવાનું વસ્ત્ર. કભાઈ એક નાનકડું વસ્ત્ર. અને કસ, કસ એ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય. અંગરખું કે બંડી ભીડવા માટે જે વપરાતી દોરી, એને શું કહેવાય? કસ. અંગરખું કે બંડી ભીડવા માટે બટનને બદલે વપરાતી દોરી, એને શું કહેવાય? કસ. અને કભાઈ એટલે એક શરીર ઉપર, અંગ ઉપર પહેરવાનું નાનકડું વસ્ત્ર, એને શું કહેવાય? કભાઈ. શબ્દ સમૂહ માટે પૂછાય તો એવે એક કભાઈની કસે. એવે એટલે કે એટલામાં, એટલામાં એને એક એમને જે પહેરેલું હતું વસ્ત્ર એની કસ સાથે, એની દોરી સાથે કાગળ બંધન દીઠો. એક કાગળ બાંધેલો હતો એ જોયો, એક પત્ર બાંધેલો હતો એ જોયો. જોવા કારણ યૌવનાએ તત્ક્ષણ છોડી લીધો. આ કાગળ જે બાંધેલો હતો એ જોવા કારણે, એટલે કે જોવા માટે એ તત્ક્ષણ, તત્ક્ષણ એટલે તરત જ, તત્ક્ષણ એટલે તરત જ એને એ કાગળ છોડીને લઈ લીધો. કેમ કે પોતાને જોવો તો કે આ કાગળમાં શું લખ્યું છે. સરનામું અક્ષર તાતના. જેઓએ યૌવનાએ એટલે કે વિષયાએ કાગળ છોડી લીધો અને એ કાગળ જોવે છે તો એમાં શું હતું કે સરનામું અક્ષર તાતના.
देखी बाळा महा सुख पामी। जो ए कागळनी अंदर सरनामું અને જે અક્ષરો હતા એ પોતાના પિતાના હતા, પોતાના પિતાના હતા। હવે આ પિતાના અક્ષર જોઈ અને સરનામું પોતાનું જોઈ અને તરત જ એ મહા સુખ પામે છે, પરમ સુખ પામે છે, પોતાને આનંદ થાય છે કે કંઈક મારા માટે જ કંઈક લખ્યું હશે, કંઈક મારા માટે જ પિતાજીએ લખ્યું હશે। આગળ વાંચે છે, શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી। કદાચ અહીંયા પ્રેક્ષા અલંકારનો અહીંયા કવિ આશરો લીધો છે અને સંભવિત સૂચન કર્યું છે કે કદાચ મારા પિતાએ એ લખીને મોકલ્યો હશે એ મારા સ્વામીની સાથે। સ્વસ્તિ શ્રી કૌતલપુર સ્થાને, સ્વસ્તિ શ્રી કૌતલપુર સ્થાને મદન કુંવર બળવંત। બળવંત એટલે બળવાન, બળવંત એટલે બળવાન। પોતાના દીકરા ઉપર એને કાગળ લખ્યો તો, મદન ઉપર કાગળ લખ્યો તો સ્થાન કૌતલપુર, કૌતલપુરના આ રહેવાસી હતા એટલે કૌતલપુર સ્થાનનું નામ લખ્યું હતું। અને શું કહે છે, સ્વસ્તિ એટલે કલ્યાણ થાવું, સ્વસ્તિ એટલે કલ્યાણ થાવો। અને કૌતલપુર સ્થાને મદન કુંવર એવો બળવાન છે એને ઉદ્દેશીને આ કાગળ લખે છે। અહીં ચંદ્રહાસને મોકલ્યો છે તે પત્ર લેજો ગુણવંત। ગુણવંત એટલે ગુણવાન। શું કહે છે અહીંયા એ કહે છે કે ગુણવંત। અહીં ચંદ્રહાસને મોકલ્યો છે તે પત્ર લેજો ગુણવંત। મદનને ઉદ્દેશીને કહે છે કે એવા ગુણવાન પુત્ર અહીં ચંદ્રહાસ સાથે જે પત્ર મેં લખીને મોકલ્યો છે એ તું તરત જ છોડીને લઈ લેજે અને વાંચી લેજે। રૂપ ન જોશો રંગ ન જોશો ન પૂછશો ઘર સૂત્ર। રૂપ ન જોશો રંગ ન જોશો, જો એનું રૂપ ન જોતા ગમે તેવો હોય, એના રંગ ભલે એ સ્વરૂપવાન હોય તો પણ એના સામે ન જોતો, એનો રંગ એટલે એનો વર્ણ વાન, સમાનાર્થીમાં પૂછાય તો રંગ વર્ણ વાન, એના વાન સામે પણ ન જોતો। અને શું કહે છે કે તે પત્ર લેજો ગુણવંત। અને આ પત્ર એ વિદ્યાર્થી મિત્રો ક્ષમા, અહીંયા કે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે સ્વસ્તિ કૌતલપુર સ્થાને મદન કુંવર બળવંત। કૌતલપુર સ્થાને એ પત્ર લખે છે પોતાના દીકરાને, ગુણવાન એવો દીકરો, અને કહે છે અહીં ચંદ્રહાસને મોકલ્યો છે તે પત્ર લેજો ગુણવાન। રૂપ ન જોશો રંગ ન જોશો ન પૂછશો ઘર સૂત્ર। એના રૂપને પણ ન જોતા, એના રંગને પણ ન જોતા, રંગ શબ્દ સમાનાર્થીમાં પૂછાય રંગ વર્ણ વાન, તો કે રૂપને પણ ન જોતા, રંગને પણ ન જોતા, અને કે છે ન પૂછશો ઘર સૂત્ર। ઘર સૂત્ર એટલે ઘર સંસાર, એનું ખાનદાન, એનું ખાનદાન કોણ છે એ વિશે પણ પૂછતા નહીં। મુહૂર્ત ઘટી કોને ન પૂછશો। મુહૂર્ત શબ્દ જોડણીમાં પૂછાય। મુહૂર્ત એટલે આપણે જે મુહૂર્ત નીકાળીએ છીએ એ, તો કે મુહૂર્ત ઘટી, ઘટી એટલે ઘડી, તળપદો શબ્દ ઘટી એટલે ઘડી, અને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય તો 24 મિનિટનો સમય।
24 મિનિટનો સમય. મુહૂર્ત ઘટી કોને ન પૂછશો એને વિષ દેજો ની પુત્ર. એના માટે કોઈ જ મુહૂર્ત જોવા ન જતા. ઘટી શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય 24 મિનિટનો સમય. તો કે એની ઘડી પણ ન જોતા, મુહૂર્ત પણ ન જોવાય અને ઘડી પણ ન જોવાય, એનું ખાસ ધ્યાન રાખજે. અને શું કહે છે, એને તરત જ જેવો પત્ર તું વાંચી લે એટલે તરત જ એને વિષ દેજો. વિષ એટલે ઝેર, વિષ એટલે ઝેર, ગરલ, વીખ સમાનાર્થીમાં પૂછાય તો હડાહડ, હડાહડ, વિષ, વીખ, ગરલ, ઝેર આ બધા એના સમાનાર્થી છે. તો કે એને તરત જ તમે વિષ આપી દેજો, ઝેર આપી દેજો. વાંચી પત્રને વિષયા બોલી ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ. વાંચી પત્ર વાંચી, પહેલા તો એને આનંદ હતો કે પોતાના પિતાના અક્ષરો જોયા હતા એટલે એને હશે કે કંઈક મારા માટે લખ્યું છે. પણ આગળ જેમ જેમ વાંચતી ગઈ અને છેલ્લે વિષ આપવાનું એ કીધું ત્યારે એ અંતરથી દુઃખ પામીને કહે છે કે પત્ર વાંચીને વિષયા બોલી ત્રાહે ત્રાહે ત્રિભુવનના. ત્રાહે ત્રાહે એટલે રક્ષણ કરજો, રક્ષણ કરજો ત્રિભુવનનાથ, ત્રણ ભુવનના નાથ. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય તો ત્રણ ભુવનના નાથ. આકાશ, પાતાળ અને પૃથ્વી, આ ત્રણ ભુવનના નાથ તમે રક્ષણ કરજો. વિષયાને સાટે વિષ લખાયું, શું કાપ્યા જોઈએ હાથ. પોતાના મનની અંદરથી થઈ ગયું કે વિષયા લખવાનું હતું, એને બદલે એને શું લખ્યું, વિષ લખ્યું. તો અંતરથી વિચારે છે કે શું એના હાથ કપાઈ જવા ન જોઈએ. એના હાથ ભલે પોતાના પિતા હતા તો પણ એને એમ દુઃખ થાય છે કે આવો સાધુ પુરુષ અને એના માટે વિષ આપવાની વાત કરે છે તો શું એના હાથ કપાઈ જવા જોઈએ. પત્ર લેવતો પાછો ફરી જાય. જો શું કહે છે કે પત્ર લેવતો પાછો ફરી જાય, પરણ્યા વિના વિઘ્ન થાય. પત્ર જો લઈ લઉં તો અહીંથી પાછો વળી જાય અને તો મારા લગ્ન પહેલા જ વિઘ્ન આવે, લગ્ન પહેલા જ વિઘ્ન આવે. એમ થાય છે કે જો પત્ર લઈ લઉં તો એ બચી તો જાય પણ તો એ પાછો ફરી જાય અને આ તો લગ્ન પહેલા મારા હજી લગ્ન એની સાથે નથી થયા ત્યાં જ વિઘ્ન આવે. તો આવું તો ન કરાય. અક્ષર એક વધારું એ માહે, અક્ષર એક વધારું એ માહે, વિષની કરું વિષયાર. જો એના કરતા પત્ર નથી લેવો પણ પત્રની અંદર જે લખેલું છે ને એમાં એક અક્ષર વધારી દો, એમાં એક અક્ષર વધારી દો. વિષને બદલે વિષયાય કરી દો, વિષને બદલે વિષયાય કરી દો કે જેથી કરીને એ બચી પણ જાય અને મને એની સાથે પરણાવી પણ દે. એટલે એક કાકરે બે પક્ષી એને મારવા છે. જો એક કાકરે બે પક્ષી મારવા છે, એનો આબાદ બચાવ થાય અને પોતાના લગ્ન પણ થઈ જાય. આવી તત્કાળ તત્ક્ષણ બુદ્ધિનો એ ઉપયોગ કરે છે. એક નેત્રનું કાજળ કાઢ્યું બીજા નેત્રનું નીર. એક નેત્રનું કાજળ કાઢ્યું, નેત્ર એટલે આંખ, ચક્ષુ. તો અહીંયા કે છે કાજળ, મેષ, આંજણ સમાનાર્થીમાં પૂછાય તો કાજળ, મેષ, આંજણ. ત્યાર પછી શું કહે છે, બીજા નેત્રનું નીર. નીર એટલે પાણી, જળ, તોય, ઉદક, સલીલ આ બધા એના સમાનાર્થી છે નીરના. જળ, પાણી, ઉદક, સલીલ, તોય. તો શું કહે છે કે એક નેત્રનું કાજળ કાઢ્યું બીજા નેત્રનું નીર. નીર આંખમાં પાણી ન હોય પણ એને આ શું કહેવાય, પણ અહીંયા જળ ના અર્થમાં લે છે કે એક નેત્રમાંથી એ આંજણ લે છે, પોતે આંજણ જે આંજેલું છે એ લે છે
અને એક નેત્રમાંથી પોતે જે આંસુ પાડતી હતી એ આંસુને લે છે, જળને લે છે. તરણાવતે લખ્યું તારુણીએ, તરણાવતે લખ્યું તારુણીએ, ધરી હૃદયા મધ્યે ધીર. ધીર એટલે ધીરજ, ધૈર્ય સમાનાર્થીમાં છે. ધીરજ, ધૈર્ય અને સબૂરી, સબૂરી એટલે પણ ધીરજ થાય. તો શું કહે છે? તરણાવતે, તરણા વડે, તરણાથી એ લખે છે અને શું કહે છે કે ધરી હૃદયે મધ્યે ધીર, અને પોતાના હૃદયમાં એ ધીરજ રાખે છે. પોતાના હૃદયમાં ધીરજ રાખી અને તરણાથી, તણાખલાથી એ લખે છે. શું લખે છે? વિષ છે એમાં એક અક્ષરનો ઉમેરો કરે છે. નારદ કહે સાંભળ રે અર્જુન, કરતા હરતા અવિનાશ. નારદજી કે છે અર્જુનને, પાર્થને શું કે છે કે સાંભળ અર્જુન. આ અર્જુનને કથા સંભળાવી રહ્યા હતા. તો કે સાંભળ અર્જુન, કરતા હરતા અવિનાશ. અવિનાશ એટલે કે જેનો નાશ નથી થતો તે. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય તો જેનો નાશ નથી થતો તે અવિનાશ એટલે કે કૃષ્ણ ભગવાન. જો શું કહે છે કે નારદજી કહે છે કે તું અર્જુન સાંભળ, કરતા હરતા, જે કરનાર પણ એ છે, હરનાર પણ એ છે અને એ અવિનાશ છે, જેનો કોઈ નાશ થતો નથી, તે કૃષ્ણ ભગવાન એના રખોપા કરે છે. વિષ ફેડી વિષયા કરી. વિષ ફેડી, ફેડવું એટલે દૂર કરવું. વિષ ને એ કાઢી નાખે છે અને ત્યાં વિષયા, વિષ તો હતું જ અને એની પાસે યા લખી નાખે છે કે વિષમાંથી શું બની ગયું? શું થઈ ગયું? વિષયા. વિષ ફેડી વિષયા કરી, એમ ઉગાર્યો ચંદ્રહાસ. ચંદ્રહાસને શીર્ષક આપ્યું છે કે ચંદ્રહાસને કેવી રીતે બચાવવામાં આવ્યો, કેવી રીતે ઉગારવામાં આવ્યો? તો કે વિષ કાઢી અને એમાં યા ઉમેરી ને વિષનું વિષયા કર્યું અને આમ ચંદ્રહાસનો આબાદ બચાવ થાય છે. પત્ર ફરી બાંધ્યું પ્રેમદાયે, પત્ર ફરી બાંધ્યું પ્રેમદાયે, જળ ભરતી તે ને. જળ ભરતી એટલે આંસુ પાડતી. નરોડી પ્રયોગમાં પૂછાય તો જળ ભરતી એટલે આંસુ પાડતી. અહીંયા પ્રેમદા શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય તો, શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય તો પ્રેમદા એટલે કે પ્રેમ આપનારી, પ્રેમ આપનારી. શું કે છે? પત્ર ફરી બાંધ્યું પ્રેમદાયે, જળ ભરતી તે ને એટલે આંખ. પત્ર ફરીથી આ વિષયાએ એને જ્યાં હતું ત્યાં બાંધી દીધું અને પોતાની આંખમાં આંસુ પાડવા લાગે છે. ઉઠી અબળા ચાલી ત્યાંથી, મુખે કેતી વેણ. વેણ એટલે વચન. શું કે છે? ઉઠી અબળા ત્યાં ચાલી ત્યાંથી. અબળા એટલે સ્ત્રી, નારી, વનિતા. તો અબળા એટલે બળ વગરનું થાય, પણ અબળા એટલે અહીંયા સ્ત્રી, નારી, સ્ત્રી માટે શબ્દ વાપર્યો છે, પણ અહીંયા વિષયા માટે. એ ઉઠી અબળા ચાલી ત્યાંથી, પછી ત્યાંથી એ વિષયા ઊભી થઈ જાય છે અને ચાલતી થાય છે અને શું કહે છે? મુખે કેતી વેણ, અને કંઈક પોતાના મુખમાંથી એ બોલતી જાય છે. કંઈક પોતાના મુખમાંથી એ વેણ ઉચ્ચારતી જાય છે, શબ્દ ઉચ્ચારતી જાય છે. ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમો આવો. અને શું બોલતી જાય છે? કે ઘરે જઈ, ઘર, સદન, ભવન, નિકેતન, આ બધા એ ઘરના સમાનાર્થી છે. તો કે છે ઘેર. ઘેર એટલે ઘર, તળપદો શબ્દ. ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમો આવો. ઘરે જઈ અને હું, વાટ એટલે રાહ,
વાટ એટલે રાહ, પ્રતીક્ષા સમાનાર્થીમાં પૂછાય તો વાટ, રાહ અને પ્રતીક્ષા. ઘરે જઈને હું તમારી પ્રતીક્ષા કરું છું. ઉતાવળા ઉતાવળા આવજો, ઝડપથી આવજો, ધીમેથી આવતા નહીં. મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખ્યું તે લાવો. મદનભાઈને તમે જઈને મળજો અને પત્ર જે મેં તમને લખીને એ ફરીથી બાંધ્યું છે એ લખેલું પત્ર લઈને આવજો. તમે મદનભાઈને મળજો, પોતાના ભાઈને મળવાની વાત કરે છે કે મદનભાઈને મળજો અને એ લખેલું પત્ર લઈને આવજો. વલણ પત્ર લખ્યું તે લાવો સ્વામી, એમ કહી વિષ્યા વળી રે. પત્ર લખ્યું તે લાવો સ્વામી, એમ કહી વિષ્યા વળી રે. વિષ્યા વળી જવું એટલે પાછું ફરવું. તો એ શું કહે છે? પત્ર લખેલો તમે લાવો, આવું બોલીને આવું કહીને વિષ્યા ત્યાંથી પાછી વળી જાય છે. વિષ્યા ત્યાંથી પાછી વળી જાય છે. થર થર ધ્રુજે ને કાંઈ ન સૂજે, સખી જ્યાં સામી મળી રે. પોતાની સખી અને સામી મળે છે ત્યારે પોતે થર થર ધ્રુજતી હતી, કાંપતી હતી, કેમ કે એના માટે જે લખાયું હતું એ એનાથી બેઠાતું નહોતું, એ સહન થતું નહોતું. કે વિષ આપવાની વાત કરી હતી એટલે કે કદાચ એને એમ થાય કે હજીયામાંથી કંઈક થશે તો, એટલે થર થર ધ્રુજવા લાગી, કેમ કે એમાં પોતે એક અક્ષરનો ઉમેરો કર્યો છે એટલે પોતે થર ધ્રુજવા લાગે છે અને પોતાની સખી એ પોતાને કાંઈ ઉપાય સૂઝતો નથી અને એ માટે એ સખી સામી મળે છે ત્યાં તો પણ વિષ્યા છે એ થરથર કાંપતી હતી, ધ્રુજતી હતી અને પોતાને શું કરવું શું ન કરવું એ કાંઈ સૂઝતું નહોતું. અને એટલામાં એમની સખી અને સામી મળે છે. સખી શબ્દ સમાનાર્થીમાં પૂછાય તો સખી, સહિયર, બહેનપણી. અને અહીંયા આપણે આ કાવ્ય પૂરું કરીએ છીએ અને આવી રીતે અહીંયા ચંદ્રહાસનો આ બાદ બચાવ થાય છે. પણ ફરીથી એક વખત તમને વિદ્યાર્થી મિત્રો કહી દઉં કે જે સાહિત્ય પરિચયમાંથી મેં તમને જે પ્રશ્ન કીધા કે કેવી રીતે પૂછાય, તો કે આ આખ્યાનના રચયિતા કોણ છે, આ આખ્યાન ખંડના એટલે કે આકૃતિના રચયિતા કોણ છે, તો કે પ્રેમાનંદ. પ્રેમાનંદનું પૂરું નામ લખો તો પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ. પ્રેમાનંદને શેનું બિરુદ મળ્યું છે, તો કે કવિ શિરોમણીનું એને બિરુદ મળ્યું છે. પ્રેમાનંદનું નામ શું છે, તો કે માણ ભટ્ટ. શું? માણ ભટ્ટ. અને આ કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે, તો કે આખ્યાન ખંડ. અને એ કયા પુસ્તક સંગ્રહમાંથી લીધું છે, તો કે ચંદ્રહાસ આખ્યાનમાંથી. ચંદ્રહાસ આખ્યાનમાંથી. હવે આખ્યાનના પિતા કોને માનવામાં આવે છે, તો ભૂલે ચૂકે પ્રેમાનંદનો લખાઈ જાય. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આખ્યાનના પિતા પ્રેમાનંદ નથી. આખ્યાનની શરૂઆત ભાલણે કરી છે એટલે આખ્યાનના પિતા છે એ ભાલણ છે. જે પહેલા આપણે આગળનું કાવ્ય ભણ્યા નાવિક વળતો બોલ્યો એના જે રચયિતા છે ભાલણ, એ આખ્યાનના પિતા છે. પણ શિરોમણીનું બિરુદ છે, કવિ શિરોમણીનું બિરુદ પ્રેમાનંદને મળ્યું છે અને પ્રેમાનંદનું ઉપનામ છે માણ ભટ્ટ. તો આવી રીતે સાહિત્ય પરિચયમાંથી પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. અહીંયા આપણે કાવ્ય પૂરું કરીએ છીએ. અસ્તુ.